આઈસીયુ અને વોર્ડ વચ્ચે તફાવત એટલો જ છે કે રિલેટિવલી સ્ટેબલ પેશન્ટ વોર્ડમાં હોય, આઈસીયુમાં ક્રિટિકલ પેશન્ટ. એટલે કુલ મિલાઈને કહેવા જઈએ તો ઇટ ઇઝ 10 પેશન્ટ વચ્ચે એક નર્સિંગ સ્ટાફ હોય, જ્યારે આઈસીયુમાં 1:1 મોનિટરિંગ. ઓકે. એક પેશન્ટ એક નર્સિંગ સ્ટાફ. ઓકે. ડોક્ટર એક્સક્લુઝિવલી આઈસીયુમાં ટ્રેન્ડ હોય એવા જ ડોક્ટર હોય જે ક્વિક પ્રોસિજર ક્વિક ટાઈમમાં ફાસ્ટ કરી શકે. વોર્ડમાં દર 4 કલાકે 5 કલાકે મોનિટરિંગ થતું હોય અને રિલેટિવલી દવા આપવા માટે હોય છે. એ એગ્રેસિવ મોનિટરિંગ આઈસીયુ જેટલું ન હોય. એટલે કુલ મિલાઈને કહેવા જઈએ તો ઇટ ઇઝ રોલર કોસ્ટર રાઇડ ઇન આઈસીયુ. કોઈ બી દર્દીને આઈસીયુમાં હોય એટલે ફ્રિકવન્ટ મોનિટરિંગ, આઈસીયુના મોનિટરનો બીપનો અવાજ કન્ટિન્યુઅસ સંભળાય. આજુબાજુના દર્દી એમનાથી વધારે ગંભીર હોય તો સગા જ્યારે એમને વિઝિટ કરવા આવે ત્યારે જોવે અને ગભરાય કે આ પેશન્ટ આટલું સિરિયસ છે તો મારું પેશન્ટ બી સિરિયસ થઈ જશે. પણ એ બધું વસ્તુમાં ગભરાવાની જરૂર નથી, બીકોઝ વી હેવ ટુ ગો એગ્રેસિવ ઇન આઈસીયુ. અને એવું નથી કે એકવાર વેન્ટિલેટર પર ચડ્યા પછી કે ડાયાલિસિસ પર થયા પછી દર્દી બહાર નથી આવતું. યસ, ધેર ઇઝ ઓલવેઝ એ રોલર કોસ્ટર રાઇડ અને પેશન્ટ્સ બેક આવે છે.